નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોરરૂમમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાત પર મેઘરાજા એ ફરીવાર જાણે ઓળઘોળ થયા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં થોડા જ દિવસોમાં વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. પણ ઘણા એવા વિસ્તારો પણ છે મેઘમહેરે લોકોની ત્યાં પરેશાની વધારી દીધી છે. સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, વડોદરા સાથે જ ડાંગમાં અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જેમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કર્યું છે, એટલે કે અતિ ભારે વરસાદની ત્યાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસી રહેલા આ વરસાદને કારણે અનેક એવા વિસ્તારોમાં પાણી ભરાવાની મુખ્ય સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સમક્ષ પણ રોષ વધી ચૂક્યો છે. જોકે આખી જ આ પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા તથા નદી કિનારાના જે વિસ્તાર છે અથવા દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં ન જવાની ખાસ અપીલ પણ થઈ છે. ત્યારે આજે વોરરૂમમાં રાજ્યમાં વરસાદની આખી તસવીર તમને બતાવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ છે. સાંજે 7 વાગ્યા સુધી આઈએમડી દ્વારા આ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરી સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ રહેશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવી ચૂક્યું છે. આ વરસાદને લઈ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ચૂકી છે. જોકે તેને પહોંચી વળવા માટે તંત્ર પણ સાબદું બની ચૂક્યું છે, કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છે અને તંત્ર દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવી ચૂક્યું છે. નાગરિકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા ખાસ અપીલ પણ કરી દેવાઈ છે. તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ છે. જોકે હવે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. નાગરિકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પણ ઘણા ખરા વિસ્તારો જેમ કે પાટણ, મહેસાણા સહિતના જે અરવલ્લી પણ છે જેમાં પણ વરસાદ નોંધાઈ શકે છે. પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં સૌથી વધારે વરસાદ રહે તેવી આશંકા અત્યારે વ્યક્ત થઈ રહી છે. જોકે સુરતમાં તો ઘણા ખરા એવા વિસ્તારો પણ છે જે અત્યારે પાણીને હવાલે પણ થઈ ગયા છે. નવસારીમાં પણ કંઈક એવી જ સ્થિતિ છે. નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને છેલ્લા 2 દિવસમાં વરસેલા વરસાદને કારણે ત્યાંની તમામ નદીઓ એ ગાંડીતૂર બની ચૂકી છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. કોઝવે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઘણા ખરા એવા રસ્તાઓ છે જે આ વરસાદના પાણીને કારણે પ્રભાવિત બન્યા છે અને એ પ્રભાવિત બનેલા રસ્તાઓ જે અત્યારે બંધ કરી દેવાયા છે, જ્યાંથી વાહન ચાલકો એ પસાર નથી થતા. વાહનોની અવરજવર ત્યાં ખોરવાઈ ચૂકી છે. સામાન્ય જનજીવન તે અત્યારે મુશ્કેલીનો સામનો કરતો ત્યાં જોવા મળી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, દમણ સહિતના જે પંથકો છે ત્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ આ વરસાદે લોકોની મુશ્કેલી પણ વધારી છે. અને આ જ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણા, શું છે વિગતો અને આવનારા દિવસોમાં કેવો વરસાદ રહી શકે, કયા કયા વિસ્તારોમાં? જી બિલકુલ લખમાં, અત્યારે છેલ્લા ઘણા સમય માટે વરસાદે એક બ્રેક લીધો હતો, પરંતુ હવે પાછા આવનારા 7 દિવસ માટે વરસાદ ઘમરોળવાનો છે ગુજરાતને. કારણ કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે: સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને અન્ય ટ્રફ. અને એના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 તારીખ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે. પણ કયા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ આપને બતાવીએ. સૌથી પહેલા મેપ સમજીએ અને ત્યારબાદ વિંડીથી બતાવીશું. આ મેપમાં આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતના આ ભાગો સુરત, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ અને વલસાડ, આ જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આ મધ્ય ગુજરાતના ભાગ અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ ભરૂચ, નર્મદા, તાપી અને મધ્ય ગુજરાતના અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે અહીંયા પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. અને આ યલો એલર્ટ આખું તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગરથી લઈને મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ કચ્છ અને અન્ય આ જે જિલ્લાઓ જ્યાં ગ્રીન ભાગ દેખાય છે ત્યાં ખૂબ વરસાદની આગાહી નથી કરાઈ. પણ આ મોટા ભાગના જિલ્લાઓમાં 10 જિલ્લા એવા છે જ્યાં યલો એલર્ટ છે, 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ
એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે એ વિંડીના માધ્યમથી પણ આપણે સમજીશું કે અત્યારે કેવી સ્થિતિ છે ગુજરાતમાં, અને જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે એ આપણે સમજીએ. આ 5 વાગ્યાનો સમય છે અને એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તમે જે જોઈ રહ્યા છો કે અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ સક્રિય થઈ એના કારણે આ આખો ગુલાબી ભાગ જે તમે જોઈ રહ્યા છો એ દક્ષિણ ગુજરાત પાસેથી પસાર થઈ રહી છે આ સિસ્ટમ, અને એના કારણે આ સુરત, વાપી, આ બધા જ એ વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ખૂબ ભારે વરસાદ વરસશે, અને એટલા માટે જ દરિયા કિનારાના ભાગોમાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, અને આવી હાલત હજુ પણ આગામી 7 દિવસ સુધી રહેવાની છે. આ તમે જેમ જોઈ રહ્યા છો કે આ ઉત્તર ગુજરાતનો ભાગ છે કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ આખો પટ્ટો એવું છે, આખું ક્ષેત્ર એવું છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. લખમાં. બિલકુલ આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ.